નમસ્કાર મિત્રો, હાય ઓપે, કેમ છો? બધા મજામાં છો? હું પણ મજામાં છું અને તમે પણ મજામાં છો. મિત્રો, અત્યારે આપણે સવારના 10 સવા 10 થઈ ગયા છે અને મિત્રો અત્યારે આપણે જે મોટા બાપુના ખેતરમાં છીએ, કારણ કે સામેની સાઈડમાં સાંઠિયુંના પાથરા કર્યા છે અને સાંઠિયું ઉંબાળી લીધી છે અને આ સાઈડમાંથી સાંઠિયું ઉંબાળી અને સીધી ડાયરેક્ટ ટ્રેક્ટરની અંદર એટલે કે ટ્રોલીની અંદર ભરે છે અને એ આપણે ભરોટું કહેવાય, અમારે આ વિસ્તારમાં ભરોટું કે એને ભરોટું ભરી અને હવે એ સીધું ડાયરેક્ટ ઢોરને ઘાસચારા એટલે કે ઢોરને ખવડાવવા માટે ઉપયોગી થાય એ માટે એને લઈ જાય છે. અને જો આપણે ઘરે ચૂલો સળગાવવા માટે પણ ઉપયોગ થાય છે, એટલે બળતણ તરીકે પણ ઉપયોગ થાય છે. તો ચાલો મિત્રો, હવે એની મુલાકાત કરીએ અને ત્યાં જઈ અને જાણીએ. મિત્રો, જે આ છે એ બોર છે બરાબર, એટલે કે આ બોરિંગથી ડાર પાડેલો છે. તો આ ડાર ઉપર પેટી મૂકી છે એટલે કે અંદર કોઈ પથ્થર કે આ તે વસ્તુ અંદર ન જાય એ માટે પેટી બનાવેલી છે. તો મિત્રો, અત્યારે ઓલરેડી આપણે પાથરાની નજીક પહોંચી ગયા છીએ અને આપણા વ્યુઅર્સ મિત્રોને બતાવીશું કે મોટા બાપુને ત્યાં જે ભરોટું ભરાય છે, એટલે કે અમુક વિસ્તારમાં ભર પણ કહેતા હોય છે. તો તેની મુલાકાત કરીએ. તો ચાલો મિત્રો, સીધા ડાયરેક્ટ ત્યાં જઈને જ મુલાકાત કરીએ. મિત્રો, આ કપાસનો છોડ છે એટલે કે કપાસ આની અંદરથી ઉતારી લેવામાં આવ્યો છે અને અમુક અંતરે આ પાથરા બનાવવામાં આવ્યા છે. અને મિત્રો, આ પાથરા લઈ અને અહીંથી સીધા માણસો સામે આપણે જે ટ્રોલી પડી છે ત્યાં લઈ જાય અને એની અંદર ભરોટું ભરવાનું, એટલે કે વારાફરતી પાથરો લઈ અને પોતે પોતાની રીતે અને સામે બે ભાઈ ઊભા છે અને સામે બેન પાથરા આપી રહ્યા છે. તેના હાથમાં લાકડું છે એટલે કે તેને સણોથો કહેવામાં આવે છે અને એના દ્વારા ઉપર પાથરા આપે છે. હા, મિત્રો, તમારી સમક્ષ આ બેને જે આ પાથરો ઉપાડ્યો બરાબર, આ પાથરો ઉપાડી અને સીધો ડાયરેક્ટ ટોલી ઉપર એટલે કે ભર ઉપર આપે છે અને ત્યાંથી તે ભાઈ પાથરો લઈ અને ભરની ઉપર નાખી દેશે. મિત્રો, ઓલરેડી અત્યારે આપણે જે ભરોટું છે એ ભરાઈ રહ્યું છે અને હાથમાં જે લાકડી છે એને અમારે આ વિસ્તારમાં હણોથો કહે છે અને એના દ્વારા જે ઉપર વ્યૂ જાય ભરોટો, એટલે ત્યાં કણે આવડો માણા તો કોઈ હોય નહીં, કારણ કે આ પાથરો રોઈ આપવા માટે આ લાકડાની પણ જરૂર પડે છે. તો મિત્રો, અત્યારે જે આ ભરોટું ભરાઈ રહ્યું છે અને આ ખેતર હવે હાવ ખાલી કરી નાખવાનું, પછી આની અંદર દાંતી મારી અને 2-3 મહિના મૂકી દેવાનું, એટલે કે આની અંદર એટલે 4 મહિના એટલે ઉનાળાના સમય સુધી આને જમીનને ખેડી અને મૂકી દેવાય, એટલે એની અંદર પોષક તત્વ પૂરતા પ્રમાણમાં મળી રહે અને બીજા નંબરમાં કે આમાં ફૂગ પણ આવતી ઓછી થાય, એટલા માટે જમીનને ખેડી રાખવી જરૂરી છે. અહીંયા કણે પાથરા બનાવવાનું કામકાજ ચાલી રહ્યું છે. જો અત્યારે આગળ જે હાથી ઉંબાળી નાખી એના પાથરા બનાવે છે અને પાથરા બનાવીને અહીંથી 2-3 વ્યક્તિ સામે ટ્રેક્ટર એટલે કે લારી સુધી લઈ જાય છે અને પછી ત્યાં કણેથી ડાયરેક્ટ સીધા પાથરા હણોથા દ્વારા ઉપર ચડાવવામાં આવે છે. મિત્રો, આપણને પણ જો દેખાઈ રહ્યા છે અમુક અંતરે જે બગલા છે એ પોતાનો તાજો શિકાર કરતા હોય છે, એટલે અત્યારે આ જે હાથી ઉંબાળી છે એટલે બગલાને ખબર પડી ગઈ છે કે ખરેખર આની અંદર કોઈ જીવાત હશે, એટલા માટે બગલો આગળ પાછળ રખડ્યા કરતા હોય છે અને મિત્રો એ તાજો ખોરાક ગોતતા હોય છે. મિત્રો, અત્યારે આપણી સમક્ષ 3 બહેનો પાથરા લઈ અને ઢસડી અને સામે ટ્રોલી સુધી પહોંચાડે છે અને ત્યાંથી એક ભાઈ અને બેન બંને પાથરા આપે છે. આ મિત્રો, જો ખેડૂતની કપરી પરિસ્થિતિ.
જો મિત્રો અત્યારે આપણે જે ખેતરની અંદરથી જે કપાસ વીણી અને જે અંદર ઝીંડવા વધેલા એવા ઝીંડવા ઉતારી અને અહીંયા કણે એક આપણે પથારી કરવામાં આવી છે મિત્રો. આ પડા વચ્ચો હોય અને આવી જ રીતે અત્યારે હવે આ ઝીંડવા ઉતારી લીધા છે અને મિત્રો આ બધાય ઝીંડવાની અંદર કપાસ થઈ જાય એટલે કે કપાસ થઈ જાય એટલે આના કાલા બધા વીણી અને પછી થેલી ભરી લેવાની અને યોગ્ય રીતે એને આપણે જે માર્કેટિંગ યાર્ડની અંદર જવા દેવા માટે અંદર જે સાંઠીઓની અંદર વધેલા ઝીંડવા છે એ અત્યારે અહીંયા કણે આપણે પથારી કરેલી છે. તો મિત્રો આ જે મોટા બાપુએ મસ્ત પથારી કરી છે અને તમે પણ જોઈ શકો છો. અને મોટા બાપુએ જો હવે હાંઠીઓનો સફાયો કરી નાખ્યો છે અને હવે સીધી એની અંદર ઉનાળુ ખેડ કરવામાં આવશે.